સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં આયોજિત અકસ્માતથી આઝાદી અભિયાન અંતર્ગત દિવ્ય ભાસ્કર દ્વારા ઇન્ડસ યુનિવર્સિટીમાં ભવ્ય શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા, જવાબદારી અને શિસ્ત અંગે જાગૃતિ ફેલાવવાનો હતો, જે સમારોહ દરમિયાન યુનિવર્સિટીના નિયુક્ત પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને પોતાના દૈનિક જીવનમાં નિયમોનું પાલન કરવાની તથા સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। જે આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રોફેસરો અને સ્ટાફ સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, શિસ્તબદ્ધ જીવનશૈલી અને જવાબદાર નાગરિક બનવાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ શપથવિધિ દરમિયાન ખાસ કરીને નેતૃત્વ, શિસ્ત, જવાબદારી અને સામાજિક જાગૃતિ જેવા મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો। જે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજના યુવાનો દેશના ભવિષ્ય છે અને તેઓ જો જીવનમાં યોગ્ય મૂલ્યો અપનાવે તો સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતોથી બચવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, સુરક્ષિત વાહન ચલાવવું અને અન્ય લોકોને પણ આ બાબતે જાગૃત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો। જે આ કાર્યક્રમ દ્વારા માત્ર શપથવિધિ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ માર્ગ સુરક્ષા અંગે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે આવા અભિયાનોથી યુવાનોમાં જવાબદારીની ભાવના વધે છે અને તેઓ ભવિષ્યમાં વધુ સજાગ અને સંવેદનશીલ નાગરિક તરીકે ઉભરી શકે છે। આ કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા અને સુરક્ષિત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા।